દેશારણન કરવા માટે જૂનાગઢની માલિપાથી જોગી નીકળી ગયા છે. મસંદરનાથ ગામડે 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 ફરવા મળ્યા. એક બાજુ ગિરનારની ગુફાની માલિપા અખંડ ધૂણો ચેતન કરીને 8 નાથો બેઠા છે અને મસંદરનાથ ગામડે 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 ફરતા ફરતા ક્યાં ગયા? જેને આપણે કામરૂ દેશ કહી છે, કામરૂ દેશની સરહદની માથે ગયા છે. પણ ન્યા બાવા બાળીનાથની મઠી છે અને કામરૂ દેશનો બાવા બાળીનાથ કામરૂ દેશની ચોકી પેરો કરીને બેઠા છે. જેની મઠી ફરતી ચૂડેલું રાહડા રમે છે. પણ મસંદરનાથ આમ શેટેથી જોઈ ગયા એટલે સાધુએ એની ભાષામાં આદેશ. પણ કામરૂ દેશની સરહદની માથે ધૂણો ચેતન કરી અને ભાવો બાળીનાથ બે આંખોના પલ્લા બનશે. હાથની માલિપા માળાનો બેરખો રહી ગયો છે અને આદેશ શબ્દ સાંભળ્યો ને એટલે માળા નીચે મેકી અને બે આંખોની પાપણીઓ પકડીને પાપણીઓ આમ ઊંચી કરી નજર કરી ત્યાં તો મારો ગિરનારી સંત સામે ઉભા છે. ત્યારે બાવા બાળીનાથે પોતાની તુંબડી બાજુમાં પાણીની ભરી હતી, એમાંથી એક અંધળી લઈ અને મંત્ર બોલીને આમ કરીને માથે ફરતું પાણી ઉડાડ્યું. એટલે જેટલી સુડેલું ફરતી રાહડા રમતી હતી બધી સુડેલું અદ્રશ્ય થઈ. પોતે પોતાના આસન ઉપરથી ઉભા થઈ અને સામે જવાબ આપ્યો આદેશ. ખંભાની માલિપા જોડી હાથમાં પવન પાવડી અને મસંદરનાથ ધીમે 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 બાવા બાળીનાથની મઢીએ પહોંચી ગયા છે. આવી અને બાવા બાળીનાથને નમસ્કાર કરીને એટલું કીધું, બાપજી ઉઠે સોરઠની માલિપાથી આવું છું, દેશારટન કરવા માટે નીકળ્યો છું. તેથી કામરૂ દેશની સરહદની માથે બાવા બાળીનાથે એટલું કીધું, તમારું નામ? અમે નવનાથ સહી, એમાં બધાયથી હું વડો છું. મારું નામ મસંદરનાથ છે. તેથી કામરૂ દેશની સરહદની માથે બાવા બાળીનાથે એટલું કીધું, બાપ એ અહીંયા સુધી આવ્યા છો, તમારા અહો ભાગ્ય કે હજી સલામત છો. હવે જે માર્ગે આવ્યા અહીંથી પાછા વળી જાઓ. તેથી બાવા બાળીનાથ ને મસંદરનાથે એટલું કીધું, બાપજી આ સુધી આવ્યો છું અને કામરૂ દેશ જોયા વગર જો વિયો જાય ને તો મારા આત્માની માલિપા કાયમ માટે એક ખટકો રહી જાય છે. મસંદરનાથ ને બાવા બાળીનાથે ખૂબ સમજાવ્યા કે ન્યા નો જવાય, રવા દ્યો. અને જેટલા પુરુષો અહીંથી ગયા ને ઈ કોઈ દી કામરૂ દેશની માલિપાથી પાછા નથી હોય. બાવા બાળીનાથે ખૂબ સમજાવ્યા પણ મસંદરનાથ એકના બે નો થયા. બાપજી જે મારા ભાગ્યમાં હશે એ થાય છે, બાકી મને સાવા દો. તેથી બાવા બાળીનાથે મસંદરનાથને કીધું કે તો હવે તમારા ભાગ તમારી પાસે જાઓ, કામરૂ દેશ જોઈ આવો. અલખ 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 નો નાદ કરતા કરતા કામરૂ દેશની સરહદને પાર કરી અને કામરૂ દેશની માલિપા જેને પ્રવેશ કર્યો ત્યાં જાય સબરા નદીના કાંઠે ઝાંઝુડી ઝાપડી નુરિયો મહાણી ગંદ્રપુ મસાણ આ બધું જોતા 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 બજારની માલિપા જેને ડગલા માંડ્યા ત્યાં કામરૂ દેશની માલિપા રાણીએ રાજ, પુરુષ જેના ગુલામ. આખો દેશ પોતે વિદ્યાનો ભરેલો.
બજારની માલમાં જેને ડગલું માંડ્યું ગામના સાબામાં ત્યાં અબોલા રાણીના મેલે ખબર પડી ગઈ. અબોલા રાણીને જે કામરૂ દેશની માન્યતી રાણી છે એના મેલે ખબર પડી ગઈ. પોતાની માન મેડીની અટારીએ રાહ જોઈને ઊભી છે. ધીમે 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 મસંદર નાથામ બજારની માલપા નીકળ્યા. સાહેબ એક અડદનો દાણો લઈ મંત્ર બોલી કપાળે અડાડી ફૂંક મારી અને મસંદર નાથની જટાની માથે નાખ્યો છે. પણ સાહેબ આ નવનાથ માયલો નાથ હતો. પોતાની જટા માથે દાણો પડ્યો ને ઠડક આમ નજર કરી માંડ મેડીની અટારીની માથે અબોલા રાણી ખાડ 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 દાંત કાઢે છે. એ સાહેબ દાંત કાઢ્યા એટલું નહીં પણ મસંદર નાથની માથે ફૂંક મારી અને પોતાની મોહજાળની માલપા મસંદર નાથને બંધન કરી લીધા છે. કામરૂ દેશ જોવાનો જે વિચાર હતો મગજની માલભાઈ એને ભૂલી ગયા અને અબોલા રાણીના મહેલના આઈ પગથિયા દાદરો કાટ 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 ચડી અને અબોલા રાણીના મહેલની માથે ઈંડોળા ખાટની માથે મસંદર નાથ અને અબોલા રાણી બે બેઠા છે. દિવસ માથે અઠવાડિયું અઠવાડિયાની માથે મહિના મહિના વીતવા 12 મહિના 2 વર્ષ 3 વર્ષ અને 100 વર્ષ જયારે પૂરા થયા સાહેબ એક બાજુ ગિરનારની ગુફાની માથે ઓલા 8 સંતો જે ધૂણો ચેતન કરીને બેઠા છે એને વિચાર કર્યો કે આપણા ગુરુ હજી મસંદરનાથ પાછા કેમ નથી મળ્યા. એટલે ઓલા હાથ નાથ હતા એમાં 8મો જે હતા ને વડાનાથ ગોરખનાથ ને એટલું કીધું કે એ ગોરખ હવે આપણા ગુરુની ગોદને તમે નીકળો. ગુરુ છે ક્યાં? નવનાથના ચેતન ધૂણાને નમસ્કાર કરી હાથની માલપા તુમડી પવન પાવડી ખપર જીપીઓ લઈ અને પોતાના ગુરુ મસંદરનાથને ગોતવા માટે ગોરખનાથ નીકળ્યા. ગામડે ગામડે ફરે ગામડે ગામડે પોતાના ગુરુના વાવડ લેતા 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 ઈ પણ ઠેઠ ગોરખનાથ કામરૂ દેશની સરહદની માથે બાવા બાળીનાથની મઢીએ ગયા. બાવા બાળીનાથને મળી અને ત્યાં પોતાના ગુરુનો વાવડ મેળવ્યો છે. ત્યારે બાવા બાળીનાથે કીધું ગોરખ ગિરનારી જોગીડાને મેં ખૂબ સમજાવ્યો હતો કે જાવ માં અહીંથી કોઈ પુરુષ ગયા ને એ પાછા ફરીના માર્ગે પાછા નથી મળ્યા. અને તેથી બાવા બાળીનાથને ગોરખનાથે એટલું કીધું કે બાપજી તો હવે તમે મને જે આ વાત કરો તો હવે મને માર્ગ દેખાડો. કામરૂ દેશમાં એવું તો કોણ છે કે મારા નવનાથના નાથને જેને કેદ કર્યો હોય. તેથી બાવા બાળીનાથે કીધું કે ગોરખ કામરૂ દેશની માલપા એક જ એવી અબોલા રાણી છે કે એની પાસે સીધી મંત્ર વેદ વાણી બધુંય ન્યા છે. બાવા બાળીનાથે કીધું એટલે ગોરખનાથે હાથની માલપા ચીપીઓ પવન પાવડી ખપર જે કઈ હતું ધરતી ઉપર મેકી પદ્માસન વાળી અને ધ્યાન લગાવ્યું. પણ ધ્યાનની માલપા અબોલા રાણીને પોતાના ગુરુને હિંડોળા ખાટની માથે ઈ શકતા જોયા. પોતાની
બે આંખોને ખોલી અને ગોરખનાથે બાવા વાળીનાથને કીધું, બાપજી હવે અબોલા રાણીના મેલેથી મારા ગુરુને છોડાવવા હોય તો મારે શું કરવું પડે? ગોરખ, એ અહીંયા કોઈ એવી શક્તિ નથી કે અબોલા રાણીને હરવી શકે, પણ તમારી પાસે કોઈ જો એવી દેવી શક્તિ હોય તો દેવી શક્તિ તમારા ગુરુને છોડાવે, બાકી કોઈની તાકાત નથી. અને સાહેબ, ધરતી ઉપર પડેલો ચીપિયો લઈ અને ચીપિયો ગોરખનાથે પોતાના કપાળે રાખી બે આંખોને બંધ કરી અને જુનાગઢની ગુફાની માલબા એ નવનાથના સીધ ધૂણે બેઠેલી મારી ખબર જોગણી કાળિકાની યાદ કરી. સુખમાં સાંભળે સાહેબી ને દુઃખમાં સાંભળે દેવ. મારી નવનાથના ધૂણાની કાલુડીની યાદ કરી. કામરૂ દેશની સરહદની માથે ગોરખનાથની આંખમાંથી આહુડું પડે ન પડે ત્યાંથી જુનાગઢની માલબાઈ ગુફાની માલબા જ્યાં ધૂણો ત્યાંથી મારી માતાજી ગઢ ભાવાની કાળકા નીકળી સાહેબ. ક્યાં જાય? કામરૂ દેશની સરહદની માથે જઈ અને ગોરખનાથના જમણા કાનની માલિબા મારી ગઢ પાવાની કાળકાએ ગેબી અવાજ કર્યો છે. ગોરખ, આમાં ગોરખ મુંજાઈશ નહીં, રોશ નહીં બાપ. મારી હવે મારા ગુરુ મને નહીં મળે અને અબોલા રાણીના મહેલ સામે કોઈ જોવાની તાકાત આઈના કોઈ પુરુષની નથી. પણ સાહેબ, આવો સમય આવે ને ત્યારે વડવાની કમાણી હોય તો કાયમ આવે. અરે સાહેબ, વડવાની નહીં, આપણું કઈક ભજન આય પડ્યું હોય તો કાયમ આવે. અને તેથી મારી નવનાથના ધૂણાની સીધ કાળકાએ એટલું કીધું કે ગોરખ, ગોરખ, એ તારી જોડીની માલબા ગાંજો ને ચલમ લાવ્યો છો? આમાં ગાજાને કેળવીને એક ચલમ ભર. પણ મારી ચલમ ભરીને હું શું કરું? હા બોલ બાપ, આજુ ગઢ પાવાની કાળકા તને જે માર્ગ દેખાડું ને માર્ગની માથે આવે. સલમ ભરી અને સલમને ચેતાવી અને અબોલા રાણીનો મેલ જે દિશાએ છે એ સામે મુખ રાખી અને સલમનો એકદમ, બીજો દમ અને ત્રીજો દમ મારીને કોઠાની માલિબા ધુમાડા ઉતારી અને મને ગઢ બાવાની કાળગાને યાદ કરી મોઢું ફાડીને ધુમાડાની ફૂંક મારી. તારા મોઢાની માલિબાથી ધુમાડા છૂટે અને જો કામરૂ દેશમાં અબોલા રાણીનો મેલ નો ધ્રુજાવું ને તો હું ગઢ બાવાની કાળુડીને સલમ ચેતાવી એકદમ, બીજો દમ અને ત્રીજો દમ મારીને જય કાળકા કરીને ધુમાડાની ફૂંક મારી છે. ત્યાં કામરૂ દેશની માલમાં અબોલા રાણીનો મહેલ મંડી ગયો ધ્રુજવા. બે આંખોને બંધ કરી અને અબોલા રાણીએ ધ્યાન લગાવ્યું સાહેબ. ત્યાં કામરૂ દેશની સરહદની માથે એક જોગીડો ઉભો ઉભો સલમ ફૂંકે છે. અબોલા રાણીએ બીજી વાર ધ્યાન લગાવ્યું. એક બાજુ અબોલા રાણી ધ્યાન લગાવે અને એક બાજુ અબોલા રાણીના મહેલની દિવાલની માલિપાથી મારી ગઢ પાવાની કાળકા બોલે, રાણી, એ રાણી, હું નવનાથના ધૂણાની કાળકા આવી બાપ. તેથી અબોલા રાણીએ કીધું કે એ કાળકા અહીં આવવાનું કારણ કે તે જેને નજર કેદ કર્યો છે ને મોહ માયાની માલિપા,
મારા મસંદર નાથને લેવા માટે આવી છે. છોડી દે. અને જો મારા મસંદર નાથને છોડ નહીં, અને જો ઉભે ઉભો તારો મેલ જો કામરૂ દેશમાં જમીનમાં નો ઉતારી દઉં તો હું ગઢ પાવાની નવનાથની કાલિકા લઈ મેલમાં જે દિશે અબોલા રાણી જાય દિવાલની માલિપાથી કેબી અવાજ નીકળે. છેલ્લે અબોલા રાણીનું જે મેલની વિદ્યા મંત્ર હતું, અબોલા રાણી હારી ગઈ. હિંડોળા ખાટે બેઠેલા મસંદરનાથનું બાવડું પકડી અને બજારની માલિપા મેકીને એટલું કીધું, જાઓ મસંદરનાથ, એ તમારી ગઢ પાવાની કાલિકા જીતીને હું હારી ગઈ. મસંદરનાથ કામરૂ દેશની સરહદની માથે બાબા બાળીનાથની મઢી આવ્યા ત્યાં ગોરખના સામે ઉભા છે. પોતાના ગુરુને આવતા જોયા એટલે થોડીને પહેલા તો પગમાં પડ્યા આદેશ. અને સાહેબ પોતાના ગુરુને છોડાવી અને જેથી સાહેબ સૌરાષ્ટ્રની ધરતીની માથે જુનાગઢની હદમાં જ્યારે પગ મેક્યો ને તેથી મારા મસંદરનાથને ગોરખે એટલું કીધું, ગુરુ દુનિયાની માલિપા જો ગઢ પાવાની ખબર જોગણી નો હોત ને એ તો તમે નો મળે તને હું પાછો નો આવે. એટલે જેને જેને મારી કાલુડી માથે ભરોહો મેક્યો છે ને સાહેબ, એના માટે એ કાલકના નામ ઉપર ભરોહો